નમસ્કાર મિત્રો, આજે આપણે ચણાના પાકમાં ફ્લાવરિંગથી લઈને પોપટો કઈ રીતે બેસે અને પોપટામાં સારા ભરાવદાર વજનદાર દાણા કઈ રીતે બને તેના માટે કયો સ્પ્રે કરવો જોઈએ તેની વાત કરવાની છે. તો મિત્રો, સૌપ્રથમ વાત એ કરવાની છે કે જ્યારે આપણા ચણા 50થી 55 દિવસના થયા ત્યારે સારામાં સારું ફ્લાવરિંગ આવી ગયું હોય અથવા આવ્યું હોય તો ત્યારે આપણે કયા કયા તત્વોનું નિયમન કરવું જોઈએ. તો ત્યારે આપણે મિત્રો 05234 વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આવે છે તે આપણે એક પંપ દીઠ 100 ગ્રામ 15 લીટર પંપમાં નાખીને આપણે એનો સાથે સ્પ્રે કરવાનો છે. હવે તેની સાથે આપણે બોરોન 20% આવે છે તે પણ આપણે ભેગું નાખી દેવાનું છે. હવે જો બોરોનનો ઉપયોગ એવું છે કે જે આપણે ચણાના પાકમાં ફ્લાવરિંગ આવ્યું હોય તેમાં જે પોલન આવે, મતલબ કે ફલન કરવા માટેની જે પોલન હોય તેને એક્ટિવ કરવાનું, સારી રીતે પ્રોડ્યુસ કરવાનું અને ફૂલ ખરે નહીં એના માટે આપણે બોરોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો 05234 જોડે આપણે બોરોન 20% આવે તે પણ આપણે 25થી 30 ગ્રામ પર પંપ દીઠ નાખી દેવાનું છે. અને હવે વાત કરવાની છે કે તમારું પોપટું બેસવા લાગ્યું હોય, મતલબ 75થી 80 દિવસનું થઈ ગયું હોય તો સેલો સ્પ્રે આપણે કયો કરવાનો છે. જ્યારે તમારું પોપટું બેસી ગયું હોય અને તેમાં દાણો ભરાવદાર ક્વોલિટી કરવો હોય તો આપણે પોટાશનો સ્પ્રે કરતા હોય છે. તો પોટાશમાં આપણે 0-0-50 કરીને વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આવે છે તે આપણે 100 ગ્રામ પર 15 લીટરનો પંપ આવે એના હિસાબથી આપણે તેનો સ્પ્રે કરવાનો છે, જેથી કરીને તમારા જે ચણા છે એમાં પોપટું તો બેસી ગયો છે પણ હવે પોપટામાં 2 દાણા બેઠા હોય કે 3 દાણા બેઠા હોય એને આપણે ભરાવદાર મજબૂત ક્વોલિટીવાળો બનાવવાનો છે. તો તેના માટે 0-0-50 આવે તેનો આપણે સ્પ્રે કરવાનો રહેશે. મિત્રો, ઇન્ફોર્મેશન સારી લાગી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય જવાન, જય કિસાન.